નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। 100 કરતાં વધુ ગુનાઓમાં સંડોવાયેલ નાપા ગામનો કુખ્યાત ગરફોડિયો આરોપી પૂનમ ઉર્ફે ધીરુ તથા બીજા બેને કોમ્બિંગ નાઇટ દરમિયાન પકડી ખાંધલી ગામે તમાકુની ખરીમાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જે.આર. મોથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓએ જિલ્લામાં મિલકત વિરુદ્ધના બનતા ગુનાને અટકાવવા તથા બનેલ ગુનાઓને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ છે। જે અન્વયે શ્રી પીવી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ નાઓએ તાજેતરમાં ખાંધલી ગામે શ્રી હરિકૃષ્ણ ટ્રેડિંગ કંપની નામની તમાકુની ખરીની ઓફિસના તાળા તોડી અજાણ્યા ઈસમોએ ગરફોડ ચોરી કરેલ હોય જે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મેળવી આરોપીઓને શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ છે। દરમિયાન ગઈકાલ રોજ શ્રી એસ.ડી. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ એલસીબી તથા સ્ટાફના માણસો કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈ તથા યશપાલસિંહ રણવીરસિંહ નાઓને મળેલ હકીકતના આધારે અંધારિયા ચકલા ખાતે વોચમાં હતા ત્યારે બાતમી મુજબના વર્ણનવાળા 3 ઈસમો વાસખેલિયા બાજુથી આવતા તેઓને કોર્ડન કરી પકડી લઈ તેઓની અંગ ઝડતી કરતા લોખંડની કોશ બેટરી ડિસમિસ પકડ તેમજ રોકડ રકમ ₹25,000 મળી કુલ ₹25,250નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા ખાંધલી ગામે તમાકુની ખરીની ઓફિસમાં ચોરી કરેલાની કબૂલાત કરતા હોય અને 3 ઈસમ પૂનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા, કાંતિ ઉર્ફે કાળિયો ભદાભાઈ ચુનારા તથા છોટાભાઈ અભાભાઈ ચુનારા આ ત્રણેયની CRPC 41(1) એડીબી મુજબ અટક કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે આણંદ રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।